થોડાક દિવસ પહેલાં સુરેન્દ્રનગરના પાટડીમાં રાજેન્દ્ર જાદવ નામના વ્યક્તિ છે તેમને એકાએક છાતીમાં દુખાવો ઉઠ્યો હતો અને તેના કારણોસર પાટડીની સરકારી હોસ્પિટલમાં રાજેન્દ્ર જાદવને લાવવામાં આવ્યા હતા, જો કે ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા। આ ઘટનાના કારણે રાજેન્દ્ર જાદવ સાથે આવેલા તેમના મોટા ભાઈ રાજેશ જાદવે હોબાળો મચાવવાની શરૂઆત કરી હતી। તેમણે ડૉક્ટરની કામગીરી સામે પણ અનેક પ્રકારના સવાલ ઉઠાવ્યા હતા, પોતાનો આક્રોશ છે વ્યક્ત કર્યો હતો। તેમણે પોતાનો ભાઈ ગુમાવ્યો હતો, તેના કારણે તેઓ હોસ્પિટલના ડૉક્ટર સામે પોતાની નારાજગી દર્શાવી રહ્યા હતા। ત્યારે આ ઘટનાને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ડૉક્ટરો દ્વારા તાત્કાલિક સ્થાનિક પોલીસને બોલાવવામાં આવતા પાટડી પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર સહિતનો કાફલો છે તે હોસ્પિટલે પહોંચ્યો હતો। હોસ્પિટલે પહોંચતાની સાથે જ પોલીસ ઇન્સ્પેક્ટર ભરત છાત્રાલિયા છે તે હાલ રાજેશ જાદવ નામના વ્યક્તિ છે તેમની સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા। આ દરમિયાન રાજેશ જાદવ છે તેઓ અકળાયેલા તો હતા જ, ગુસ્સામાં હતા અને તેમણે પીઆઈ ભરત છાત્રાલયના ખભા ઉપર હાથ મૂકતા જ વિવાદ વકર્યો હતો અને આટલામાં પીઆઈ ભરત છાત્રાલયને અચાનક જ અહમ ઘવાઈ જાય છે અને તેઓ આક્રોશિત થઈને લાફો ઝીંકે છે અને ત્યારબાદ લાતો પણ મારે છે। સાથે જ તેમની સાથે રહેલા એએસઆઈ દ્વારા રાજેશ જાદવ ઉપર 10થી વધારે લાફો ઝીંકવામાં આવતા હોય તે પ્રકારનો વિડીયો સામે આવ્યો છે। પહેલાં તો આપ આ વિડીયો જોઈ લો। डॉक्टर क्या सकते हैं? डॉक्टर है, डॉक्टर लेना है, निकालेंगे, निकाल। ગઈકાલે એક પાટડી હોસ્પિટલનો એક વિડીયો વાયરલ થયેલો છે। આ વિડીયો વાયરલ બાબતે પ્રાથમિક તપાસ કરતા જે વ્યક્તિ વિડીયોમાં દેખાય છે એ દારૂ પીધેલી હાલતમાં હતો અને એમણે ડોક્ટર સાથે ખૂબ જ ખરાબ રીતે વર્તન કરતા હોસ્પિટલ દ્વારા પોલીસ સ્ટેશનને જાણ કરેલી અને પોલીસના આવ્યા સાથે પોલીસ સાથે પણ એમને ખરાબ વર્તન કરેલું। તેમ છતાં પોલીસ દ્વારા જો કોઈ પણ પ્રકારનું તેમની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું એ બાબતે ડીવાયએસપી ધાંગધ્રાને એક ઇન્ક્વાયરી આપવામાં આવી છે અને લગભગ ટૂંક સમયમાં ઇન્ક્વાયરીનો રિપોર્ટ આવશે અને એમાં જો કોઈ જવાબદાર હશે તો એમની વિરુદ્ધ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે। સાથે સાથે એ પણ હું ધ્યાને મૂકું કે હોસ્પિટલ્સની અંદર જે ડોક્ટર્સ પોલીસ સાથે ખરાબ વર્તન કર્યું તેમ છતાં પોલીસ અધિકારી અને કર્મચારીઓએ તમામ લોકો સાથે સંયમથી કામ લેવું જોઈએ। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।